કાળા કોટમાં વકીલો શેકાયા. સુરતની 40 ડિગ્રી ગરમીમાં વકીલો પોકારી ઉઠ્યા તોબા તોબા. હવે વકીલોની દયાની અરજી એ છે કે આ ગરમીમાં કાળા કોટમાંથી થોડાક સમય માટે મુક્તિ આપવામાં આવે. દર વર્ષે 1 એપ્રિલથી 30 જૂન સુધી હાઈકોર્ટ કોટ પહેરવા માટે અમને મુક્તિ આપે છે, પરંતુ આ વખતે માર્ચ મહિનાથી જ 41 અને 40-41 પર આપણે ગરમી પહોંચી ગયેલ છે. તો હાલમાં જ અમોએ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને એક લેટર લખેલો છે કે આટલા તાપમાં કોટ પહેરવો અસહ્ય થઈ પડે છે. ઘણાને ખૂબ જ પરસેવો થતો હોય છે, ઘણાને એલર્જી હોય છે. તો તેવા સંજોગોમાં 1 એપ્રિલના બદલે આપણને અત્યારથી જ માર્ચ મહિનાથી જ કોટ પહેરવા માટે મુક્તિ આપે એવી અરજી અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રૂબરૂ આપેલી છે. તકલીફમાં એટલું જ છે કે અહીંયાથી આપણે કિલોમીટર અડધો કિલોમીટર દૂર આપણે ગાડી પાર્કિંગ કરવી પડે છે તડકામાં, અને ત્યાંથી તડકામાં આપણે બ્રીફકેસ, ટિફિન તથા વોટર બોટલ એ બધું લઈને ચાલતા ચાલતા આવવું પડે છે. મુખ્ય આપણને જે તકલીફ છે તે અહીંયા પાર્કિંગની છે. આજુબાજુ આપ સાહેબ જોશો તો બધે જ પાર્કિંગ, ગાડીઓના પાર્કિંગો દૂર દૂર કરવામાં આવે છે. આપણા અહીંયા એસી નાખશે કે કેમ એ એક અત્યારે પ્રશ્ન છે. એનો જવાબ આપણને કોઈ પણ આજ દિન સુધી આપવામાં આવ્યો નથી. કોર્ટમાં જ્યારે અમે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે ત્યારે વારંવાર પસીનો થાય છે, તો ધ્યાન અમારું ત્યારે ડાયવર્ટ થઈ જાય છે. વારંવાર રૂમાલ કાઢીને અમારે પસીનો પૂછવો પડે છે. 42 ડિગ્રી જેટલી જે ગરમી થઈ જ રહી છે, તેના લીધે આજે બાર કાઉન્સિલની જે ટાઈ છે એ પહેરીને પણ અમને જો રજૂઆત કરવાની છૂટ આપે તો અમારા માટે ઘણી રાહત થઈ જાય તેમ છે. વકીલોનું કહેવું એવું છે કે આવા તાપમાનમાં કાળો કોટ પહેરીને કામ કરવું મુશ્કેલ બની જાય છે. કોર્ટમાં પરસેવો તો થાય જ છે, પરંતુ કેટલાક વકીલોને હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફ હોવાને કારણે ગરમીમાં ગભરામણ પણ અનુભવાય છે. વકીલોની માંગ છે કે ઉનાળાના સમયમાં કાળા કોટમાંથી થોડી મુક્તિ આપવી જોઈએ અને માત્ર ટાઈ પહેરીને પણ રજૂઆત કરવાની છૂટ આપવામાં આવે તો ગરમીમાં ઘણી રાહત મળે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવો, અને આવા જ લોકલ મુદ્દાઓ માટે ફોલો કરો ગુજરાત મિત્ર.